નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ કે સાંસ્કૃતિક વારસો જેની ટેસ્ટ નંબર 1 જોવાના છીએ, જે પોલીસ કોન્સ્ટેબલ આવનાર પોલીસ કોન્સ્ટેબલની માટે ખાસ ઉપયોગી છે અને તલાટી માટે ખાસ ઉપયોગી છે. ત્યાર પછી સીસી માટે અને ફોરેસ્ટ વનપાલ માટે ખાસ ઉપયોગી ટેસ્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે સાંસ્કૃતિક વારસાની ટેસ્ટ જોઈ. તો સંપૂર્ણપણે વિડીયો જોવા નમ્ર વિનંતી. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો પ્રશ્ન નંબર 1 જોઈ. પ્રશ્ન નંબર 1, નીચેના વાક્યો તપાસો. તો આમાં ગિરનાર પર્વતમાં મળી આવેલ શિલ્પ સ્થાપત્યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની ગવાહી પૂરે છે. ત્યાર પછી ઈસવીસન 1947 સુધી સૌરાષ્ટ્ર સિવાયનું ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતો. ત્યાર પછી ગુજરાત રાજ્યની સ્થાપનાથી અમદાવાદ રાજધાની બની હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપેલા ત્રણેય વિધાન સાચા છે, એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, અશોક સ્તંભ પરથી 4 સિંહવાળી શિલ્પાકૃતિ જેમાં 3 સિંહ દ્રશ્યમાન છે તે કયા સ્થાન ઉપર આવેલ છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સારનાથ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ગુજરાતી ભાષાના લેખકો અને તેઓના યોગદાનને યોગ્ય રીતે જોડો. સાચો જવાબ છે ઓપ્શન એ. પહેલામાં ડી નરસિંહ મહેતા, તો કે હાર અથવા હુંડી. ત્યાર પછી 2માં સી પ્રેમાનંદ, તો કે રણયજ્ઞ અને અભિમન્યુ આખ્યાન. ત્યાર પછી 3માં એ, એટલે કે નર્મદા શંકર દવે, મારી હકીકત અને ધર્મ વિચાર. ત્યાર પછી મણિશંકર ભટ્ટ, જે પૂર્વતાપ અને સાગર અને શશી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 4, નીચે પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે? સાચો જવાબ છે કુશાણો ગાંધાર કલા શૈલી. સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 5, કાળિયા ભૂતનો મેળો મેલી વિધાનો નૃત્ય ઉત્સવ જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનેલા ટેરાકોટા શિલ્પોની પૂજા કરવામાં આવે છે. તે ગુજરાતમાં કઈ આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે ભીલ ગરાસિયા દ્વારા ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 6, ગુજરાતના લેખકો અને તેઓના ઉપનામની યોગ્ય રીતે જોડો. તો રામનારાયણ વી પાઠક, જે સ્વેર વિહારી. ત્યાર પછી ચીનુ મોદી ઇરશાદ. ત્યાર પછી બળવંતરાય ઠાકોર સેહની, મણિશંકર ભટ્ટ કાંત. ઓપ્શન બી સાચો જવાબ થઈ જશે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. ભારતની પ્રખ્યાત સાડીઓ અને સંબંધી રાજ્યને યોગ્ય રીતે જોડો. સાચો જવાબ ઉત્તર પ્રદેશ. તો તેમાં જોશું ઉત્તર પ્રદેશ ચિકનકારી સાડી. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં દંત સાડી. ત્યાર પછી ગુજરાતમાં બાંધણી સાડી. ત્યાર પછી તમિલનાડુમાં કાંજીવરમ સાડી.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 8. ભારતના મંદિરો અને રાજ્યોની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી? સાચો જવાબ છે કોણાર્કનું સૂર્ય મંદિર કેરળમાં. આ વિધાન ખોટું છે. બદ્રીનાથ મંદિર ઉત્તરાખંડમાં છે. બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં છે. સિદ્ધિવિનાયક મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 9. જનની જોડ સખી નહીં જડે રેલોલ જે કાવ્ય પંક્તિ કવિ બોતાડકરની કવિતા જનની મૂળ કયા કાવ્ય સંગ્રહમાં રહેલ કૃતિ છે? સાચો જવાબ છે સ્ત્રોત સ્વીની. ત્યાર પછી 10. સુરતના મહેમૂદ બેગડાના સમયમાં ઈસવીસન 1543માં બંધાયેલ કિલ્લાના આગળના ભાગને તે સમયે કયા નામથી ઓળખવામાં આવતો હતો? સાચો જવાબ છે ઓપ્શન સી શહેર પના. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 11. ગુજરાત રાજ્યની સ્થાપના વખતે ગવાયેલ ગીત ધન્ય ધન્ય ગુજરાત રાજ્ય ભારતનો સુંદર ભાગ બને ગાનાર કવિ કોણ હતા? સાચો જવાબ છે આપા હમીર. ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર ખાલી જગ્યાએ શૈલીમાં બાંધવામાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી મારું ગુર્જર સ્થાપત્ય શૈલીમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ખાલી જગ્યા માટે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ભગવાન શિવ માટે. ત્યાર પછીનો પ્રશ્ન બૌદ્ધ પરિપથ એ ખાલી જગ્યા છે? સાચો જવાબ ઓપ્શન ડી ભગવાન બુદ્ધના પવિત્ર પગલા તથા સમગ્ર ભારતમાં તેમના જીવનના મહત્વપૂર્ણ સ્થાનો અને ઉપદેશોનું પગેરું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 15. ગુજરાતમાં કઈ ઘટનાની યાદમાં 59માં વન મહોત્સવ વખતે અહીં વીરાંજલિ વનની સ્થાપના કરેલ છે? સાચો જવાબ છે પાલ ચિતરિયા કાંડ. ત્યાર પછી ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું અને ક્યાં છે? સાચો જવાબ ઓપ્શન બી હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન શામળાજી નજીકનું દેવની મોરી ખાલી જગ્યા છે? સાચો જવાબ બૌદ્ધ મઠ આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોડકા જોડવાના છે જિલ્લાઓ સાથે. ઉપરકોટનો કિલ્લો જુનાગઢમાં આવેલો છે. ખંભાલીડાની બૌદ્ધ ગુફા રાજકોટમાં આવેલી છે. વડનગર બૌદ્ધ મઠ મહેસાણામાં આવેલું છે. પછી સિયોટ ગુફા કચ્છમાં આવેલી છે. પછી કડિયા ડુંગર બૌદ્ધ ગુફા ભરૂચ ખાતે આવેલી છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ધોળાવીરા વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? આપેલા તમામ વિધાન સત્ય છે. વિશ્વમાં અત્યાર સુધી ખોદકામ કરવામાં આવેલ પૈકીની તે સૌથી પ્રાચીન જળ સંરક્ષણ પ્રણાલીઓમાંથી એક છે. આ વિધાન સાચું છે. વિધાન નંબર 2 તે સ્થાનિક રીતે કોટડા તરીકે ઓળખાય છે. સાચું છે. વિધાન નંબર 3 ભારતમાં આવેલ હડપ્પન સ્થળોના મોટા 2 સ્થળો પૈકી એક તે છે અને આ ઉપરખંડમાં તે 5મા ક્રમનું સૌથી વિશાળ સ્થળ છે. આપેલા તમામ સાચા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ
શ્રીમતી મૃણાલીબેન સારાભાઈએ સ્થાપેલ દર્પણ સહાય સંસ્થાની વિદ્યાર્થીની સ્મિતા શાસ્ત્રી ક્યાં નૃત્ય પારંગત થયા? સાચો જવાબ કુચીપુડી. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલ જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? સાચો જવાબ છે રણજીત વિલાસ પેલેસ જામનગર યોગ્ય રીતે જોડાયેલી નથી. નવલખા પેલેસ ગોંડલમાં આવેલ છે. લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં છે. નીલમબાગ પેલેસ ભાવનગરમાં આવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન, જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનારા ગુજરાતી લેખકોની સંખ્યા કેટલી છે? સાચો જવાબ ઓપ્શન એ 4. ત્યાર પછી નીચેના નૃત્યો અને તેમના સંલગ્ન રાજ્યોની જોડી આપેલ છે. ઉપરોક્ત તમામ સીધી ધમાલ નૃત્ય ગુજરાત, કાકરસર નૃત્ય છત્તીસગઢ, જનપદ નૃત્ય કર્ણાટક. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભક્તિ આંદોલનના સંત અને ગુરુઓ તથા તેમને આપેલા ફાળાની જોડી નીચે આપેલ છે. આ પૈકી કઈ જોડી સાચી નથી? સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3 નંબરની જોડી સાચી નથી. રામાનુજન હિન્દુ ધર્મના શ્રી વૈષ્ણવ પરંપરાના સમર્થન હતા. બાસવા લિંગાયતના સ્થાપક હતા. રામદાસ દાસ બૌદ્ધના રચિતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 25, આદિવાસી લોકોનો અગત્યનો ઉત્સવ ભગોરિયા કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ મધ્યપ્રદેશમાં. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નેક્સ્ટ પ્રશ્ન બીજા વિડીયોમાં આપણે લાવીશું. તો ત્યાં સુધી વિડીયો શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો.